નમસ્તે મિત્રો, આપણે રાજ્યમાં ઘણા બધા CSC, SDH, DHમાં બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવવામાં આવેલ છે. બ્લડ સ્ટોરેજ યુનિટનો સ્ટોક આપણે મેન્ટેન કરવાનો છે અને એનું મોનિટરિંગ રાજ્ય કક્ષાએથી કરવામાં આવે છે. હવે આ બ્લડ સ્ટોક માટેનું ડેઇલી મોનિટરિંગ માટે ટેકો પ્લસમાં એક નાનું ઓપ્શન આપવામાં આવેલ છે, જેમાં મેનેજ બ્લડ સ્ટોક આ નામનું ફીચર તમને દેખાશે. આ ફીચર ફક્ત એ લોકોને દેખાશે જ્યાં BSU છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો તમારે ત્યાં આ BSU છે અને આ ઓપ્શન નથી દેખાતું, તો તમે તમારા જિલ્લામાં અથવા તો રાજ્ય કક્ષાએ ટેકોની કામગીરી કરનાર વ્યક્તિને સંપર્ક કરી શકો છો. આમાં તમે જશો, ફિલ્ટરમાં જશો એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે જે કોઈ સંસ્થા તમને અસાઇન્ડ હશે એ તમને દેખાશે. જો મલ્ટિપલ હશે તો તમારે સિલેક્ટ કરવાનું થશે અને તમારે તારીખ સિલેક્ટ કરવાની. એના પર સર્ચ કરશો એટલે આ રીતે તમને આપણા જેટલા બી કમ્પોનન્ટ છે એ અહીંયા તમારે એડ કરવાના રહેશે. A પોઝિટિવ, B પોઝિટિવ, જે પણ કંઈ હોય એ તમારે એડ કરી અને પછી સેવ કરવાના. જો 0 સ્ટોક હોય તો 0 કમ્પલસરી એડ કરવાનો થશે અને ત્યાર પછી આપણે સેવ કરવાનું છે. આટલું એક સિમ્પલ કામગીરી આપણે કરવાની છે. આનો રિપોર્ટ પણ તમને અવેલેબલ થશે. એટલે આ એન્ટ્રી 1 એપ્રિલ 2026થી આપણે ચાલુ કરવાની થાય છે. થેન્ક યુ.